જાંબાજ પીએસઆઈ જાડેજા સાહેબની સરાહનીય કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ. સમીમાં આગજનીના મામલે ઝડપી કાર્યવાહી, એક આરોપી ઝડપાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. સમી પાટણથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના સમી શહેરમાં 15,000 રૂપિયાની ઉઘરાણી મુદ્દે બનેલી ગંભીર આગજનીની ઘટનામાં સમી પોલીસ સ્ટેશનના જાંબાજ પીએસઆઈ એપી જાડેજા સાહેબની આગેવાની હેઠળ થયેલી કડક અને ઝડપી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસની આ કામગીરીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો સ્પષ્ટ અને કડક સંદેશો પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સમી ખાતે રહેતા પાયલબેન ભૂપતભાઈ વાદીના પરિવાર સાથે પૈસાની ઉઘરાણી બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. બાકી રકમને લઈને આરોપીઓ દ્વારા સતત ધમકીઓ આપવામાં આવતી હતી. તારીખ ગત 13 જાન્યુઆરી 2026ના રોજ આરોપીઓએ તકનો લાભ લઈ વાંસ તથા પ્લાસ્ટિકના છાપરા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી હતી. તેમજ ઘરની બહાર ઉભેલી રિક્ષાને પણ આગ ચાંપી દીધી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પીએસઆઈ એપી જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ સમી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી પુરાવા તથા ટેકનિકલના આધારે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછ બાદ પોલીસે તેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેના આગજની કેવી રીતે અને ક્યાં કેવી રીતે કરવામાં આવી હતી તેની સંપૂર્ણ વિગતો સામે આવી છે. હાલ મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઓજો ઇન્દ્રિશભાઈ સૈયદ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તેની શોધખોળ અને સમી પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. પીએસઆઈ એપી જાડેજા સાહેબ અને સમી પોલીસની આ સરાહનીય કામગીરીથી ગુનાખોર તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને શહેરના નાગરિકોમાં સલામતીની લાગણી વધુ મજબૂત બની છે. ક્રાઇમ રિપોર્ટ ગોપાલ ભેસાણીયા, સહજ ન્યૂઝ, સમી પાટણ.